વિક્રમ સંવત 2082 અધિક જેઠવદ 12 તારીખ 12/6/2026 શુક્રવાર. વાલા ભક્તો, 25મા પૂરના 31મા તરંગની કથા આપણે 1 થી 11 ચોપાઈ સુધીની કથા લીધી હતી. પરમાત્માએ જીવ પ્રાણી માત્રને, એટલે કે ખાસ કરીને મનુષ્યને દુઃખ ટાળવાના માટે અને દુઃખથી મુક્ત થાય એના માટે પરમાત્માએ જ્ઞાન ઇન્દ્રિયો આપી છે. પરંતુ તે જ્ઞાન ઇન્દ્રિયોથી આત્મા ઉલટાનો દુઃખી થાય એવો ખોટો દુરુપયોગ કરે છે. એનો સદુપયોગ કરવો જોઈએ. જ્ઞાન ઇન્દ્રિય પરમાત્માએ આપી છે આપણને સુખી થવા માટે. તો આત્મા સુખી ક્યારે થાય? તો જ્યારે વિષય માત્રમાંથી આત્મા નિવૃત્તિ પામે, ઈચ્છા માત્રમાં તે આત્મા નિવૃત્તિ પામે અને એક પરમાત્માના સ્વરૂપની જ ઈચ્છા રહે, પ્રભુની મૂર્તિના સુખની જ ઈચ્છા રહે, ત્યારે જ આત્મા સુખીઓ થાય. બાકી ચાહે એટલો પ્રયત્ન કરે, જેમ જેમ પુરુષાર્થ કરે ને જેમ જેમ પ્રાપ્તિ કરતો જાય તેમ વધુ ને વધુ દુઃખી થતો જાય. મહારાજે ઘોડાનું દૃષ્ટાંત આપ્યું છે કે જેની પાસે ઘોડું ન હોય એ સુખીઓ, અને જેને એક ઘોડું લીધું તો દુઃખીઓ, અને પછી જેમ જેમ ઘોડા વધારતો જાય તેમ તેમ વધુ દુઃખીઓ. ઘોડાનો અર્થ છે વિષયો. આ લોકોના વિષયોની જેમ જેમ ઈચ્છા વૃદ્ધિ પામતી જાય તેમ તેમ આત્મા દુઃખી થતો જાય, અને જેમ જેમ ઘટતી જાય તેમ તેમ આત્મા મહાસુખ્ય થતો જાય. આદિ અનાદિકાળથી વિષયો પ્રાપ્ત કરતો આવ્યો ને ભોગવતો આવ્યો, તો એ પ્રાપ્ત કરવામાં ને ભોગવવામાં એકેય બાબતમાં એને ક્યારેય પણ તૃપ્તિ નથી થઈ, સંતોષ નથી થયો. તો આ 100 વર્ષની આવરદામાં કેમ થાય છે? મહાભારતમાં અયાતિ રાજાનો પ્રસંગ છે. 1000 વર્ષ સુધી વિષયો ભોગવ્યા તોય તૃપ્તિ ના થઈ. તે પોતાનો પુત્ર કુરુ એની યુવાન અવસ્થા વિષય ભોગવવા માટે થઈને એને માગી લીધી, અને 1000 વર્ષ સુધી એને વિષય ભોગવ્યા. આવું મહાભારતમાં ભગવાન વ્યાસજીની કલમે લખાયું છે. પછી પુરુએ કહ્યું કે બાપા, હવે તમારી વૃદ્ધ અવસ્થા સહન નથી થતી મારાથી, હવે મહેરબાની કરો અને મારી યુવાન અવસ્થા મને પાછી આપો, તમારી વૃદ્ધ અવસ્થા લઈ લો. પછી અવસ્થા બદલાવી. હવે આપણે વિચાર કરીએ કે અવસ્થા બદલવાનું જેનામાં સામર્થ્ય હોય તો એ પુરુષ કેટલા સમર્થ કહેવાય. પણ ખબર નહીં, વિષય વાસના ટળતી નથી આવી. એટલે પરમાત્માએ જ્ઞાન ઇન્દ્રિયો આપી છે. એ આત્માને સુખી થવા માટે ને દુઃખ ટાળવા માટે આપી છે. તો એનો ઉપયોગ સમજી વિચારીને કરવો જોઈએ. ભગવાન સ્વામિનારાયણે લોયાના સોળના વચરામૃતમાં આ વાતની પુષ્ટિ આપતા સદવિચારો આપ્યા છે. મહારાજ કે જેને વાસના નિર્મૂળ કરવી હોય એના 4 ઉપાય બતાવ્યા છે.
એક આત્મનિષ્ઠા, બીજો વૈરાગ્ય, ત્રીજો સ્વધર્મ અને ચોથી પરમાત્માની મહાત્મ્ય જ્ઞાને સહિત ભક્તિ. આ 4 ગુણ જો કોઈ સિદ્ધ કરે તો એને વાસના નિર્મૂળ થઈ જાય, નષ્ટ થઈ જાય. પછી ચાહે એટલા યોગ હોવા છતાંય પણ તે વિષય વાસનાનો સંકલ્પ સુદ્ધા ન થાય. એના સંદર્ભે જો સીતાજીનું હરણ થયું, રામ લખન શોધવા માટે નીકળ્યા. સુગ્રીવજી ફટકશિલા ઉપર હતા, એને મળ્યા, વાત કરી કે જાનકીજીનું હરણ થયું છે અને માટે અમે અહીં આવ્યા છીએ, તમને કાંઈ ખબર હોય તો અમને કહો. ત્યારે સુગ્રીવે એવું કહ્યું કે આકાશને વિશે હે રામ હે રામ હે રામ હે રામ હે રામ એવો શબ્દ થતો તો મેં સાંભળ્યો હતો, અને આ ચીરમાં ઘરેણા બાંધીને પોટલી નીચે પડતી મૂકી હતી તે મારી પાસે મેં રાખી છે. ભગવાન રઘુનાથજીએ કહ્યું કે લાવો જોઈએ. ત્યારે ભગવાન રઘુનાથજીને સુગ્રીવે તે પોટલી આપીને પ્રભુએ તેમાંથી આભૂષણો કાઢી અને લખનને બતાવે છે. પ્રથમ બાજુબંધ બતાવ્યા, કાનના બતાવ્યા, ગળા કંઠના બતાવ્યા. લક્ષ્મણજી એકે ઘરણું ન ઓળખ્યું. અને પગના ઝાંઝર જ્યારે બતાવ્યા ને ત્યારે લક્ષ્મણજીએ તરત જ કહ્યું કે પ્રભુ આ જાનકીજીના ઝાંઝર છે. ત્યારે રઘુનાથજીએ પૂછ્યું કે હે લખન, તે બીજા ઘરણા ન ઓળખ્યા અને ફક્ત પગના ઝાંઝર જ કેમ ઓળખ્યા? અને ત્યારે આપણા ભારત દેશના તે યતિ પુરુષે જે જવાબ આપ્યો છે એ મારે તમારે અમલીકરણ કરવા જેવો છે. હાથ જોડીને કહ્યું કે ભગવાન પ્રભુ, નિત્ય જાનકીજીનું દર્શન કરતો ત્યારે જાનકીજીના ચરણ કમળ સિવાય મેં એમનું બીજું કોઈ અંગ દીઠું નથી. શું જબરજસ્ત વાત છે! 14 વર્ષ જે પુરુષ જેની સેવામાં હોય અને એ પુરુષ માં જાનકીજીનું બીજું સ્વરૂપ ચરણ કમળ સિવાય જોવે નહીં. જબ તક એના ભાભી થતા હતા ને કદીએ ને ભાભીને તો બહુ નાતો હોય, એને આનંદ કરવાનો ખરેખરો નાતો હોય. અને શાસ્ત્ર મર્યાદા કેટલી અદ્ભુત બતાવે છે. વિષય તે વિષય, પદાર્થ તે પદાર્થ. ભગવાન સ્વામિનારાયણે અંત્યના 33માં બતાવ્યું. મહારાજ કે પદાર્થનો જોગ કરવા માટે તો ગમે તેવો મોટો સમ્રાટ હોય ને તો મહારાજ કે ઠાર ન રહે એનો. એ જ વાતની પુષ્ટિ માટે અંત્યના 32માં મહારાજે ગોવર્ધનભાઈની વાત કરી કે ગોવર્ધન જેવો સમાધિનિષ્ઠ પુરુષ હોય અને જો પદાર્થનો યોગ થાય તો એનો પણ ઠાર ન રહે. તો મહારાજે લોયાના 16ના વચનામૃતમાં 4 ગુણ બતાવ્યા છે. વાસના નિર્મૂળ કરવા માટેના, નષ્ટ કરવા માટેના 4 ઉત્તમ સાધન બતાવ્યા છે. આત્મનિષ્ઠા, વૈરાગ્ય, સ્વધર્મ અને પરમાત્માની ભક્તિ એટલે પ્રભુની વિશે પ્રીતિ. આ 4 ગુણ પ્રથમના 19ના વચનામૃતમાં પણ મહારાજે આપને બતાવ્યા છે. એકાદ ગુણની જો ન્યૂનતા હોય ને તો 4 ગુણે યુક્ત ભગવાનના એકાંતિક એવા ભક્ત તેની સેવા સમાગમે કરીને તે ન્યૂનતાને ટાળવી. તો આપણે વિચાર કરીએ કે લક્ષ્મણજીએ આ 4 ગુણ કેવા સિદ્ધ કર્યા છે મહાપુરુષે.
કે 14 વર્ષ સુધી માં જાનકીજીની સેવામાં જે પુરુષ હોય અને એને એના ચરણ કમળ સિવાય એને બીજું કોઈ અંગ ન જોયું હોય, કેવી જબરજસ્ત વાત છે. એટલે મહારાજે કહ્યું કે જેને વાસના નિર્મૂળ થઈ ગઈ હોય એને જાગૃત અવસ્થામાં પણ સુષુપ્તિની પેઠે વિષયનો અભાવ વર્તે અને સારા નરસા વિષય બંને તુલ્ય ભાષે એને. તો મહારાજ કે માનવું કે એની વાસના નિર્મૂળ થઈ ગઈ છે. નહીંતર નહીં જેવો પદાર્થ થાય પણ જીવને સદગતિએ જવા ન દે. ઘણી વાર હું કહું છું ને કે કોઈના અવસાન પછી પત્ર બધા લખતા હોય છે કે દાદા અક્ષરવાસી થયા છે, વૈકુંઠવાસી થયા છે, ગોલોકવાસી થયા છે, સ્વર્ગવાસી થયા છે, ફલાણી તારીખે દાદાની ગુણાનુવાદની સભા રાખી છે, આપ સૌ પધારજો. બધા આવે, આવું ભાષણો કરે, પ્રવચનો કરે. દાદા આવા હતા, દાદા આવા હતા. હે દાદા તો વૈકુંઠમાં બેઠા છે, ગોલોકમાં બેઠા છે, પણ દાદો બિચારો નેવે બેઠો બેઠો દાંત કાઢતો હોય. દીકરાઓ 25 પૈસાના પોસ્ટકાર્ડમાં તમે મને ગોલોકમાં નહીં મોકલી શકો. મારા ઠાકોરજીએ મને ઘણી બધી જેની કિંમત ન કરી શકીને એવી ગીતા આપી, શિક્ષાપત્રી આપી, ભાગવત આપ્યું, રામાયણ, મહાભારત, સત્સંગી જીવન, વચરામૃત જેવા ગ્રંથ આપ્યા. તોય હું હજી ઘરના નેવે ટીંગાણો છું. તો તમારું 25 પૈસાનું પોસ્ટકાર્ડ મને કેવી રીતે દામમાં મોકલશે? વિષય વાસના આત્માને જન્મ મરણમાં બહુ જ અતિ દુઃખી કરે છે. એટલે પહેરવા ઓઢવાની કે ખાવા પીરવાની કે હરવા ફરવાની કોઈ પણ ચીજ વસ્તુ નાની મોટી, ભગવાન સ્વામિનારાયણે દ્રષ્ટાંત ત્યાં સુધી આપ્યું, અમદાવાદના ત્રીજા વચરામૃતમાં કે વડલાના બધા જ મૂળ કાપીને નાખી ઉખેડી નાખ્યો હોય, પણ એક આંગળી જેટલી જો વડવાઈ ચોંટી રહી હોય ને તો આખા વડલાને લીલો રાખે. નહીં જેવી વાસના હોય તોય જીવને ત્યાં રોકી રાખે છે. માટે આપણે વિચારવું કે પરમાત્માના સ્વરૂપ સિવાય ભગવાનના ભક્તને કોઈ પણ પ્રકારની વાસના ન હોવી જોઈએ, કોઈ સંકલ્પ ન હોવો જોઈએ. આપણે આપણું ચિત્ત એટલું શુદ્ધ કરવું જોઈએ કે ચિત્ત પ્રદેશમાં પરમાત્માની છબી સિવાય બીજું કશું હોવું ના જોઈએ. ચાહે તો આપણે ત્યાગી હોય તો ભલે, ગ્રસ્ત હોય તો ભલે, વિદ્વાન હોય તો ભલે, અભણ હોય તો ભલે, રાજા હોય તો ભલે, રંગ હોય તો ભલે, ગુરુ હોય તો ભલે, શિષ્ય હોય તો ભલે. શિષ્ય હોય ને એને પોતાના ગુરુદેવનો રાજીપો જે છે ને એ એના માટે અનેક પુરસ્કાર કરતાં પણ વધુ મૂલ્યવાન છે. આપણે ગમે તેટલા પુરસ્કાર મળે પણ પોતાના ગુરુદેવના રાજીપા પાસે એની કોઈ કિંમત નથી. હવે એ રાજીપો પ્રાપ્ત ક્યારે થાય? તો કે દાસ થાય તો, દાસ થઈને રહે તો દાસનું લક્ષણ શું? તો
તો મેં તમને બતાવ્યું દાસનું લક્ષણ. પોતાના પ્રિયતમની મરજી લોપે નહીં તે પ્રીતિનું લક્ષણ, તે દાસનું લક્ષણ છે. નહીતર વિચાર કરો કે 14 વર્ષ સુધી જેની સેવા કરી હોય એને કોઈ સારું સ્થાન સેવા માટે મળે એવી અપેક્ષા હોય કે ન હોય? થોડી ઘણી તો એને. પણ ભગવાન રામજી જ્યારે અયોધ્યા પરત પાછા આવ્યા, બધી વ્યવસ્થા રાજ્યની ગોઠવાણી, લક્ષ્મણજીને દ્વારપાર તરીકેની સેવા આપી છે. શું ગજબની વાત છે! અને એ સહસા પાછી સ્વીકારી, આનંદથી સ્વીકારી કે ઓહો, પ્રભુએ મને આવી સેવા આપી દ્વારપાળની. 14 વર્ષ સુધી જેને સેવા કરી એને નહીં પ્રધાન પદ, નહીં ખજાનજીનો કોઈ પદ, નહીં કોઈ સૈનિકનું અધિત્વનું પદ, એવી કોઈ પણ સારી પોસ્ટ નહીં, અને દ્વારપાળ તરીકેની સેવા આપી છે. શું ગજબના ઇતિહાસો છે! આ કંઈ વૈરાગ્ય વિના થાય, આત્મનિષ્ઠા વિના થાય, સ્વધર્મ વિના થાય. કેમ? દાસનો સ્વધર્મ છે સ્વામીની માલિકની મરજીમાં રહેવું. અને પોતાના માલિક પાસે એને કોઈ પણ પ્રકારની ઈચ્છા ન હોય, સંકલ્પ ન હોય. જેમ પોતાના પ્રિયતમની પોતાના માલિકની મરજી, બસ એ જ પ્રમાણે. હું ઘણી વાર કહું ને કે પોતાના ગુરુદેવના વચન ઉપર એનો વેણ ન હોય, એની ઈચ્છા ઉપર પોતાની ઈચ્છા ન હોય, એના સંકલ્પ પછી બીજો કોઈ સંકલ્પ ન હોય. આ દાસનું લક્ષણ છે, ઉત્તમ પ્રકારના દાસનું લક્ષણ છે. અને એવો જે ભગવાનનો દાસ થયો, મહારાજ કે એને કાંઈ કરવું નથી રહ્યું, એના દર્શને કરીને તો બીજા જીવનું કલ્યાણ થાય. તો એનું કલ્યાણ થાય એમાં તો મહારાજ કે શું કહેવું, બીજા આત્માનું પણ કલ્યાણ થાય. શબરીબાઈનો ઇતિહાસ છે. એનું અપમાન તિરસ્કાર કરવાના કારણે પંપા સરોવરનું જળ દૂષિત બન્યું હતું. એટલા બધા અંદર કીડાઓ, માણસ સ્નાન ન કરી શકે. ભગવાન રામજી જ્યારે ત્યાં પધાર્યા, આ મોટી સમસ્યા હતી. ઘણા બધા તપસ્વીઓએ ભગવાન રામજીને આ પંપા સરોવરની બધી ઘટના કહી, અને ભગવાન રામજીએ એવું કહ્યું કે જો આ સબરી એના પગનો અંગોઠો જો બોળે તો સરોવરનું જળ બધું શુદ્ધ થઈ જાય. બધા એને આશ્ચર્ય થયું. પ્રસંગ છે, ઇતિહાસ છે. એને અંગોઠો બોળ્યો અને આખા સરોવરનું જળ એટલું બધું પવિત્ર, સ્વચ્છ અને શુદ્ધ થઈ ગયું. દાસનો આ પ્રકાશ કહો તો પ્રકાશ, તેજ કહો તો તેજ, અને પ્રભુત્વ કહો તો પ્રભુત્વ છે. એટલે હું ઘણી વાર કહું છું ને કે દાસત્વપણા જેવી કોઈ બ્રહ્માંડમાં મોટપ નથી, પણ આપણને મનાતી નથી. આપણને 2-5-25 માણસો માનતા બૂઝતા હોય ને ખુશામતીઓ કરતા હોય તેમાં મજા આવે છે આપણને. અને ઓલો દાસ થઈને વર્તતો હોય ને એને તો લોકો કોણીઓ મારીને બધા એક બાજુ કાઢી નાખે. પણ હકીકતમાં જો જોવો તો નિર્ભય પણ તે છે, મોટપ પણ તે છે,
અને પાત્ર પણ તે જ છે. જે એવો ભગવાનનો કે ભગવાનના એવા મહાપરમ ભાગવત એકાંતિક સંત એનો દાસ થઈને જો વર્તે તો. આવા ઘણા બધા ઇતિહાસો આપણા શાસ્ત્રોમાં ગ્રંથોમાં લખાયા છે. ઉદ્ધવજી કેવા જ્ઞાની પુરુષ હતા, પણ ભગવાનના દાસ ભાવે પોતે વર્તા ન રહ્યા. તો પરમાત્માએ પોતાનું જ્યારે શરીર સંકોચ કરવો હતો ને ત્યારે બધું જ તત્વજ્ઞાન ઉદ્ધવજીને આપ્યું છે ભગવાને. અને ભગવાન રામજીએ શબરીને નવધા ભક્તિનું તત્વ આપ્યું છે. ઘણા બધા તપસ્વીઓ હતા, પંડિતો હતા, વિદ્વાનો હતા, બધા રાહ જોતા હતા. ભગવાન તો અમારા રાજ આશ્રમમાં આવવાને, એમાં શબરીની અહીંયા કંઈ થોડાક એના આશ્રમમાં જતા હોય, એ તો નિમ્ન પરિવારમાં જન્મ પામેલી છે, બાહી છે, અબુદ્ધ છે, અભણ છે. પણ ભગવાન શબરીને ત્યાં પધાર્યા, ઇતિહાસ છે આપણો. માટે વિચારીએ, ભગવાને આપણને અવસર આપ્યો છે તો વાસના નિર્મૂળ થાય એવું ભગવાનના ભક્તએ જીવન જીવવું જોઈએ. અને આ 4 ગુણ સિદ્ધ કરવા પડે. અને એ 4 ગુણ સિદ્ધ કરે ત્યારે મહારાજે કહ્યું કે જેમ જાગ્રતમાં સુષુપ્તિમાં જેમ વિષયનો અભાવ વર્તે છે, તેમ જાગ્રતમાં એને વિષયનો અભાવ વર્તે. અને આત્મા પોતે બ્રહ્મરૂપ થઈ. અને આત્મા જ્યારે બ્રહ્મરૂપ થાય ત્યારે પોતાના હૃદયની વિશે એને પ્રકાશ અનુભવાય છે. મધ્યનું 62મું શ્રવણ કહેશે. આત્મા જ્યારે બ્રહ્મરૂપ થાય ત્યારે એને હૃદયાકાશમાં અતિશય તેજ 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 પ્રકાશ પ્રકાશ દેખાય છે. અને એના મધ્યે પોતાના ઈષ્ટ સ્વરૂપનું દર્શન આત્માને ખંડ થાય છે. આવી મહામોટી મોટપને પામે છે. જે ભગવાનનો દાસ થયો હોય એની વાત છે. ભાગવતજીમાં ગોપીઓની કથાઓ બહુ પારાવાર છે કે પરમાત્માના એવી રીતે દાસપણે ડૂબીને રહેનારી આ બધી ગોપીઓ, એને ભગવાનનો કેવો સાક્ષાત્કાર હતો. એને બોલો બહારને અંતર અખંડને અખંડ પરમાત્માનું સ્વરૂપ પોતાના ઘર ભવનના ખૂણે ખૂણે અને પ્રત્યેક ઘટપટાદિકમાં એને કૃષ્ણનું સ્વરૂપ અખંડ અનુભવાતું હતું. આ ગોપીઓ ક્યાં ભણવા ગઈ હતી? ક્યાં હિમાચલ પ્રદેશમાં કઠણ તપ કરવા માટે ગઈ હતી? એને ક્યાંય યોગ સાધ્યો હતો? પરંતુ આ 4 ગુણ સિદ્ધ કરેલા હતા: આત્મનિષ્ઠા, વૈરાગ્ય, સ્વધર્મ અને પરમાત્માની વિશે અસાધારણ પ્રીતિ. અને જે અસાધારણ પ્રીતિ ભગવાનના સ્વરૂપની વિશે કરે એને પહેલા 3 ગુણ તે અસાધારણ ભક્તિને અંતર્ગત બધા જ આવી જાય છે. કારણ કે એને ભગવાન સિવાય કશામાં પ્રીતિ થાય નહીં, એટલે વૈરાગ્ય. માન અપમાન સુખ દુઃખ બધું સરખું એટલે આત્મનિષ્ઠા. અને ભગવાનમાં અતિશય પ્રીતિ હોય એટલે ભગવાનને ન ગમતો હોય તે ભગવાનનો ભક્ત કદી કરે નહીં, એટલે સ્વધર્મ છે. શ્રીજી મહારાજે વચનામૃતમાં બહુ સ્પષ્ટ બતાવ્યું છે કે જે ભગવાનનો ભક્ત થયો તેને ભગવાનને, ભગવાનના સંતને જે ન ગમે તે ન કરે. આ નથી ગમતું મારા માલિકને, એ નહીં કરવાનું. મારા ગુરુદેવને આ નથી ગમતું, બસ નહીં કરવાનું. એમાં કરોડોનો અબજો રૂપિયાનો આપણને લાભ થતો હોય તો એ નહીં કરવાનું. અને એની મરજીમાં રહેવા કરીને લાખો કરોડોનો અબજો રૂપિયાનું નુકસાન જાતું હોય
તોય છોને જાતું હોય. દુનિયા તમથી હળગેલી છે. હવે આ બધું બળેલું ને હળગેલું જ છે, બધું હળેલું જ છે. પરમાત્માના સ્વરૂપના સુખ સિવાય દેહથી માંડીને બધું જ બળેલું છે. ગોવિંદ બાપુ, હું સંતોને કહું ઘણી વાર કે આપણે આપણા દેહનો અગ્નિ સંસ્કાર અત્યારે કરી નાખવાનો. બીજા અગ્નિ સંસ્કાર કરે એની કરતાં આપણે જ આપણા દેહનો અગ્નિ સંસ્કાર કરી નાખવાનો. મતલબ દેહાત્મ બુદ્ધિ હાવ જીરો થઈ જવી પડે. આમ નવધા ભક્તિ છે ને, પણ નરસિંહ મહેતાએ દસધા ભક્તિ બતાવી છે. અને દસધા ભક્તિ નરસિંહ મહેતાએ એ બતાવી છે કે દેહ પણ પરમાત્માને અર્પણ કરી દે. જેમ બડી મહારાજાએ પોતાની પત્નીના સૂચનથી પરમાત્માને દેહ અર્પણ કરી દીધો. દસધા ભક્તિ તે ભગવાન સ્વામિનારાયણે બતાવ્યું. મહારાજ કે દેહાત્મ બુદ્ધિનો ત્યાગ કરજો, દેહને પોતાનું સ્વરૂપ ન માનો, કારણ કે આત્મા અને દેહ બંનેના સ્વરૂપ ગુણ બધા જુદા છે. આત્મા ચાહે એટલો દેહનો અભ્યાસ કરશે અને આત્મા ચાહે એટલા દેહની પરિચર્યા કરીને શણગાર કરશે, પણ દેહના જે ગુણ છે તે આત્માની કોઈ વિશે કોઈ દિવસ નથી આવવાના. અને આત્માના ગુણ છે તે દેહને વિશે કદી પણ નથી આવવાના. કેમ કે આ દેહ તો નાશવંત છે. દેહ કે અજર અમર નથી બનવાનો. આત્મા ગમે તેટલો એનો સંબંધ કરે અને દેહને આત્માનો ગમે તેટલો સંબંધ થાય, પણ દેહના જે ગુણ છે એ આત્માને વિશે અને આત્માના ગુણ દેહને વિશે કદી પણ નથી આવવાના. માટે ભગવાનના ભક્તે વિચારવું કે આ દેહ એ તો પરમાત્માને પામી જવા માટેના સાધન કરવા માટેનું એક સાધન છે. જો તો એ સાધન કેવળ ને કેવળ સાચવવું પડે, પરંતુ એને લાડ ન લડાવાય. જેવું એને સાચવવાનું. એટલે આપણા મહાપુરુષો શરીરને ટકાવવા પૂરતું જ અનાજ આપતા. એટલે હું કહું છું ને વારંવાર કે જમવા માટે, ભોજન માટે જીવશો નહીં, જીવવા માટે ભોજન કરો. અને સંપત્તિ કમાવા માટે થઈને જીવશો નહીં, પણ જીવવા માટે સંપત્તિ કમાવો. તો આત્મા કોઈ જગ્યાએ ક્યારેય પણ અટકાશે નહીં. નહીં તો નહીં જેવી બાબત, નહીં જેવું પદાર્થ જીવને બદ્ધ કરશે. હું નાનો હતો ને ત્યારે આવી ઘટનાઓ બહુ જોઈ છે. કોઈને માથામાં નાખવાના તેલની વાસના, કેટલું 50 ગ્રામ તેલ, એ વાસનાના કારણે દેહ પડ્યા પછી પ્રેતીઓને એને પામેલા મેં નજરે જોયા છે. જો બીજાનું વળગતા, બીજાને વળગ્યા એટલે પછી ઓલા પૂછે શું જોઈ તારે? તો કે બસ મને છે ને માથામાં નાખવાનું તેલ એક કચરું આપી દો તો જવું. પછી લોકો આટલું તેલ મરીને પછી કે ને એ ખીજડા પાસે જઈને મૂકી આવે ત્યારે ઓલાના દેહમાંથી ઓલો પ્રેત જાય પાછો. આ નજરે જોયેલી વાત તમને કહું છું. હું 3જું ધોરણ ભણતો તો ત્યાંની વાત છે. હવે વિચાર કરો જોઈ, એ માથામાં નાખવાનું 50 ગ્રામ તેલ, શું કિંમત એની? આવ અલ્પ કહેવાય કે હવે ઈથીની એક વાત નાની કહું, ઈથીની નાની. એક ગ્રસ્ત એની પત્ની કપડાં ધોતા હતા કૂવાના કાંઠે પરથારામાં.
તે કપડાં ધોતા 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 હાબો ઘસાઈ ગયેલો હાવ, અને હાવ પાતળો થઈ ગયેલું સપતરું. તે આમ ઘસતા ઘસતા સપતરું સટકી ગયું, લીસું હોય એટલે તે કૂવામાં પડી ગયું. એનો પતિ પડખે ઊભેલો અને મગજ ગયો, પાણી થઈ ગયેલું થઈ રહેલું કૂવામાં, સપતરું કૂવામાં પડી ગયું અને ઓલાને ક્રોધ આ સામે ચડી ગયો. આટલી વાતમાં હવે નારાયણભાઈ વખતે એ કપડાં ધોવાનો સાબુ 25 પૈસાનો આવતો હતો. એવું 25 પૈસાની એ ગોટી આવતી હતી સાબુનો. હવે હાવ ઘસાઈ ગયો હતો અને પાતળું કાગર જેવું સપતરું રહ્યું હતું, તેની કેટલી કિંમત હોય કોલો. આને ઓલાને ક્રોધ ચડ્યો એટલે એમની પત્નીને ન કહેવાના બધા ક્રોધમાં શબ્દ કહીને ગાળો દઈ અને રાંડું બાંધી અને ઓલું સપતરું કાઢવા માટે તેને કૂવામાં ઉતરતો હતો. અને ઉતાવળમાં ક્રોધમાં ઓલું રાંડું બાંધ્યું ને ઝાડવા સાથે, તે હરખી ગાંઠ વળી નહીં હોય તો એ પકડીને ઉતરતો હતો ને 1-2 ફૂટ ઉતરો ને રાંડું સડકું પડ્યો એવું માથું સીધું જ ભટકાણું, હેમરેજ થઈ ગયું. તો ત્યાં કૂવામાં ખલાસ થઈ ગયો. આ નજરે જોયેલી વાત તમને કહું છું. અને એ માણસ મરીને ભૂત થયો. બોલો કેવું પદાર્થ, કેટલી કિંમત એની. એક પૈયે ન કહેવાય. માટે ભગવાન સ્વામિનારાયણ એમ કહે છે કે જેમ સુષુપ્તિ અવસ્થામાં વિષયનો અભાવ વર્તે છે એની પેઠે જાગ્રત અવસ્થામાં આપણને વિષયનો અભાવ વર્તવો જોઈએ ને સારો વિષય અને નરસો વિષય બંને સમાન જોઈએ. બીજી વાત આપણા માટે લખી, સંતો માટે એને મહારાજ કે મોટા સંત ભેળો પદાર્થની લાલચે કરીને જો રહેતો હોય તો મહારાજ કે એને કૂતરા જેવો લબાડ જાણવો. શું વાત કરી જબરજસ્ત મહારાજે. પદાર્થ માટે જો ત્યાગાશ્રમમાં રહેતો હોય અને પદાર્થની જો લાલચ હોય તો મહારાજ કે ત્યાગી કૂતરા જેવો અને લબાડ જાણવો. જબરજસ્ત વાત છે. લાગુ તો બધાને પડે, ત્યાગીને કે ગ્રસ્તને. માટે આપણે વિચારીએ ભગવાનના ભક્ત છીએ તો પરમાત્મા સિવાય આપણને બીજામાં પ્રીતિ ના રહેવી જોઈએ. એટલે પ્રભુએ આપણે જ્ઞાન ઇન્દ્રિયો આપી છે કે એને કરીને યથાર્થ પદાર્થને જાણો. જો યથાર્થ પદાર્થને જાણે, દેહને યથાર્થ જાણે, વિષયોને યથાર્થ જાણે તો કોઈ દિવસ એમાં પ્રીતિ થાય જ નહીં, કદી પણ ન થાય. થાય છે તો તે પદાર્થને યથાર્થ નથી જાણ્યું. એટલે એ પદાર્થનો અભાવ નથી આવતો, છૂટતો નથી, ઝેર રૂપ નથી દેખાતું, દુઃખ રૂપ નથી દેખાતું. જો યથાર્થ જાણે તો પછી કોઈ ખુલ્લી તલવારને ડારો દે ને તોય તે પદાર્થ ગ્રહણ ન કરે. યથાર્થ જ્ઞાન કોને કહેવાય? જો હું તમને દાખલો આપું. દૂધનું પાત્ર ભર્યું છે, સરસ મજાનું દૂધ પાક છે. આ મસાલા નાખીને જાવંત્રી ને એલાચી ને કેસર ને બદામ ને બધું નાખી સરસ મજાનો દૂધ પાક બનાવ્યો છે અને આપણે દૂધ પાકની રુચિ પણ છે. અને એ આપણી નજર સામે એ દૂધ પાકના પાત્રમાં સર્પે મોઢું બોળ્યું અને પછી આપણને કોઈ એમ કે લ્યો આ દૂધ પાક જમાડો, તો શું કરીએ આપણે? ગાંડું ભાઈ તપેલી ભરીને પી જાય? શું કરીએ? શું અડે? ત્યારે એ દૂધ પાક સામું જોવે ને ત્યાં અંદરથી આમ ઉપકા આવવા માંડે ખાલી જોઈને. કેમ? આમ કેમ થયું? દૂધ પાક તો એને જ છે.
પણ એનું યથાર્થ જ્ઞાન થયું કે આમાં સર્પે મોઢું નાખ્યું, એની લાળ પડી છે, હવે જમે તો મૃત્યુ થાય. આને યથાર્થ જ્ઞાન કહેવાય. એમ પંચ વિષય જે છે એ ખરેખર સર્પના ઝેર કરતાંય ભૂંડા છે, પણ હવે આપણને યથાર્થ જ્ઞાન નથી, એટલે પંચ વિષયો આપણને છૂટતા નથી. જે મહાપુરુષોને યથાર્થ જ્ઞાન હતું તો એને પંચ વિષય બધા છૂટી ગયા. 1 કરોડ સ્ત્રીનો ત્યાગ થઈ ગયો, રાજ્ય સમૃદ્ધિનો ત્યાગ થઈ ગયો, કેમ? યથાર્થ જ્ઞાન થયું. મેં પ્રિયવ્રત મહારાજાનો પ્રસંગ આપ્યો 2-3 દી પહેલાં કે 11 અવૃદ્ધ વર્ષ સુધી રાજ્ય કર્યું તો એ રાજ ધન સંપત્તિ, રાણી, પત્ની, પુત્ર, પરિવાર, કોઈમાં એને બંધન ન થયું પુરુષને. મનુ મહારાજનો આ દીકરો આદિ માનવની કથા છે. ભાગવતજીમાં ભગવાને વ્યાસજીની કલમે બધી કથાઓ લખાણી છે. કેમ? એની યથાર્થ જ્ઞાન હતું કે આ રાજ્ય, ધન, સંપત્તિ, સમૃદ્ધિ એ જ ભગવાનની ભક્તિમાં અને આત્યંતિક કલ્યાણના માર્ગમાં વિઘ્નરૂપ છે, અને એ જ વિરોધી છે. હું જો એમાં પ્રીતિ કરીશ તો જન્મ મરણથી મુક્ત નહીં થવાય. એને યથાર્થ જ્ઞાન થયું. એમ મને તમને જો યથાર્થ જ્ઞાન થઈ જાય તો આ લોકની ધન સંપત્તિ, માન, પૂજા, પ્રતિષ્ઠા, બીજું ત્રીજું આપણને ઝેર જેવું લાગે. તો આપણે તો જોખમ કરવું સંતોને, હરિભક્તો કરતાં જાજો. કેમ કે હરિભક્તોને તો આપણે જેટલું મળે ને એટલું માન, પૂજા, પ્રતિષ્ઠા આ તે બધું એમને મળે નહીં. અને આપણે તો જ્યાં જઈએ તો ઓહો આવો આવો આવો, બાપજી પધારો, બાપજી પધારો, બાપજી પધારો. એટલે બાપજી માટે સોફા મૂકો ને, આસન મૂકો ને, આ કરો ને, તે કરો ને, ફૂલના હાર જાડા થોથા જેવા કિંમતીમાં કિંમતી. વાહ વાહ! એ આપણને એવી મજા આવે, બહાર સુખ આવે. હું ઘણી વાર કહું, ભગવાન સ્વામિનારાયણનું સ્વાગત સામાયું થતું ગાડામાં. પછી ગાડું બજારમાં નીકળે, ધામધૂમથી સામાયું થતું હોય. હવે ગામના બધા જ અબીલ, ગુલાલ ને અક્ષતથી, પુષ્પથી વધાવતા હોય, બહેનો મોતીઓથી વધાવતા હોય. ત્યાં વધાવતા હોય કોને? પૂજા કોની કરતા હોય? મહારાજની. પણ ભેડી ઓલા બળદની થતી હોય. એ બળદ ઉપર ઉબેલ, ગુલાલ, પુષ્પ, મોતી બધું ઉડતું હોય. પછી એ માકડા પછી છે ને આમના માથું ડોલાવે તો પછી અજ્ઞાનતા કહેવાય કે ન કહેવાય? એની બળદની પૂજા થાય છે. એટલે આપણે છે ને ઠાકોરજીના ગાડાના બળદ કહેવાય. આવું માનવું જોઈએ. હો, બોલવાની વાત નથી. જો જ્યારે કોઈ ભક્તો આપણે હાર પહેરાવે, પૂજા કરે, દંડવત કરે, ત્યારે માનવાનું કે અમારા ઠાકોરજીના ગાડાના બળદની પૂજા થાય છે, ઠાકોરજીને લઈને છે. બાકી હું ને તમે મહારાજને મૂકી દઈએ, તિલક, ચાંદલો, કંઠી બધું મૂકી દઈએ, આ કપડાં મૂકી દઈએ, ચડો પહેરી લઈએ. પછી તમને કોઈ ફોન કરે, નારાયણભાઈ કે ગાંડુભાઈ કોઈ, તો મને કહેજો કે સ્વામી અમારી રસોઈ કરવાની છે, એમ કહે તો કહેજો મને. અને પ્રભુને રાખ્યા છે એટલે જ છે બધું. માટે પરમાત્મા પ્રધાન રહેવા જોઈએ. બાકી આ બધું જો હું ઘણી વખત કહું છું, નવાર કહું છું, આજે જ કહું છું એવું નથી. આ સરસ મજાની પ્રવૃત્તિ થાય છે. હજારો લોકો ભગવાન ભજે છે, તો ભગવાન ભજવાની અને ભગવાન ભજાવાની આ વ્યવસ્થા છે.
આ ગુરુકુળ છે ને એ ભગવાન ભજવા માટેની અને ભગવાન ભજાવવા માટેની વ્યવસ્થા છે. હવે એ વ્યવસ્થામાં જો ભગવાનને ભૂલી જઈ અને આપણા કર્તૃત્વ ભાવને આપણે આગળ રાખી અને હું કરું છું, હું કરું છું, હું જ કરું ચાલું છું, હું ન હોય તો આમ ન થાય ને હું નહીં હોય તો શું થાય છે ને આ થાય છે ને તે થાય છે, મારા વિના ચાલે છે, મારા હિસાબે જ આ બધું થઈ રહ્યું છે, તો પછી અહીંના ભૂત થવું પડે. એવું આનો બીજો કોઈ રસ્તો નહીં સિવાય. માટે વ્યવસ્થા તે વ્યવસ્થા છે, પરંતુ પ્રધાન પ્રીતિ મહારાજની મૂર્તિમાં આપણને હોવી જરૂરી છે. અને એના દાસ થઈને, એના સેવક થઈને આપણે સૌ કોઈ ભગવાનને ભગવાનના ભક્તોની સેવા કરીએ. આ સેવા છે. જો આ વિદ્યાર્થીઓ, હરિભક્તો, એ બધાની સેવાનો યોગ મહારાજે આપ્યો છે. પણ સેવક થઈને તું સેવા કરજે, ધ્યાન ધરણી ધરનું ધરતો રહે છે. જેવું મહારાજે બહુ અદ્ભુત વાત આપણને બતાવીશ. દાસ થઈને, નિર્વાણી થઈને ભગવાનને ભગવાનના ભક્તની ટેલ ચાકરી કરવી, સેવા કરવી. તેવું બાકી બીજા બધામાં કોઈનામાં પણ આપણે કાંઈ સુખ માનવું નહીં. અને મારે લઈને જ આ બધું ચાલે છે, આ તો ભૂસું કાઢી જ નાખવાનું. જેવું કરતા હરતા તો પરમાત્મા છે, ચલાવનારા એ છે. એટલે આપણા દેહને ચલાવનારા એ છે. તો પછી આપણે ઊભું કરેલું એ ચલાવવામાં આપણી શક્તિ શું કામ કરી શકે? આપણા દેહ ઉપર જ આપણું પ્રભુત્વ નથી. એવું ઘડીકમાં હાલતા હાલતા પડી પગ ભાંગી જાય, હાથ ભાંગી જાય. હવે જે પગને જે હાથને બહુ લડાવ્યા હોય પણ એ ઘડીકમાં કામ કરતું બંધ થઈ જાય તો આપણે મદદ જ ન કરે. બોલો. માટે વિચારવું, ભગવાનમાં પ્રધાન પ્રીતિ કરવી એટલે સિદ્ધાનંદ સ્વામી કહે છે કે સંતો તથા ભક્તોમાં પ્યાર એ સુખનું દ્વાર છે. ભગવાનને ભગવાનના સંત ભક્તમાં પ્રીતિ એ જ સાચું સુખનું દ્વાર છે. જ્યાં સુધી મનુષ્ય સુખને માર્ગે નથી ચાલતો ત્યાં સુધી તે સંસારરૂપી સાગરમાં હંમેશા ડૂબકા મારતો રહે છે. આવ્યું? ત્યાં સુધી જન્મ મરણ રહેવાના જ. જે સુખને ઈચ્છે છે પણ સુખને માર્ગે ચાલતો નથી તો તેને કરોડો કલ્પ વીતી જાય છતાં પણ સુખ ક્યાંથી મળે? સાચા સંતો, સાચા ભક્તો અને સાચો સત્સંગ તે જ દરેક યુગમાં સુખનું દ્વાર છે. આમે ખોટું હોય છે ખરું તો જ બતાવે ને સાચું. સાચા સંતો, સાચા ભક્તો બતાવ્યા તો સામે ખોટા સંતો અને ખોટા ભક્તો હોય છે ખરા. સાચા સંતો, સાચા ભક્તો અને સાચો સત્સંગ તે જ દરેક યુગમાં સુખનું દ્વાર છે. શ્રી હરિ પોતાના ભક્તજનોની આગળ આ રીતે વાતો કહેતા હતા. તેને કરોડો કલ્પ સુધી કહીએ તો પણ તેનો કહીએ પાર આવે એમ નથી. એવી ઝીણી ઝીણી બાબત મહારાજ પોતાના ભક્તોને બહુ જ ટોકીને બતાવતા હતા. ઝીણી ઝીણી બાબતનું મહારાજ બહુ લક્ષ્ય રાખતા હતા. જેવું આ કોઈ ધ્યાનમાં બેઠા હોય ને અને ધ્યાન કરતાં કરતાં કંઈક ગાઢ સંકલ્પ થયો હોય ને તો મહારાજ બતાવે, સ્વામી ભગવાનની મૂર્તિના ધ્યાનમાં માલ છે કે તુંબડીમાં માલ છે? આવું બતાવતા. બોલો. ગમતું નહીં મહારાજને. બીજા વિષયોનું ચિંતન આત્મા કરે તે ગમતું નહીં. મોટા મોટા પુરુષો જે થઈ ગયા ને એના પણ જીવન એવા હતા.
આપણા દાદા ગુરુ ગુણાતીત સ્વામી કામ પ્રસંગે વડોદરા ગયેલા. થોડાક સાધુ હરિભગત સાથે હતા. મોટા શહેરમાં પહેલાં અમુક સાધુ ગયા હોય, કોઈ ટાવર મોટું જબરજસ્ત જોતું, તે ઊભા જોવે સ્વામીની મસ્તી, તો ભજન કરતાં કરતાં હાલ્યા જાય. આગળ જતાં પાછળ વળીને જોયું તો ઊભા ટાવર જોવે. સ્વામી પાછા આવ્યા. સ્વામી પાછા આવીને કહેલા, એ હૃદયમાં મૂર્તિ ભરવાની, ટાવર ભરવાનું છે, આમાં તો પથરાણ ચૂના સિવાય કાંઈ નથી, કે આ કરવાનું છે, કે આ અંદર જો ગરી ગયું ને તો નીકળશે નહીં પાછું. જો ને શુક્રાચાર્યની દીકરી કેવી તપસ્વીની હતી બિચારી, નક્કી કરીને બેઠી હતી બાપના આશ્રમમાં રહીને બસ પરમાત્માની ભક્તિ કરીને પ્રભુને પામી જાઉં. પણ ખબર નહીં, હવે ઓલા બૃહસ્પતિનો દીકરો અહીંયા અભ્યાસ કરવા આવ્યો ને એનું સારું રૂપ ગરી ગયું. એ રૂપ ગરી ગયું તે આ છોકરીને નીકળું નહીં, બોલો. પછી એની કથા તો ભાગવતજીમાં બહુ વિસ્તારથી ગણી લીધી છે. જો ઓલી શર્મિષ્ઠા દેવી એની ડખો થયો, ઝઘડો થયો, અને આ બધી કથા બહુ લાંબી છે. વાત કહેવાની એ છે કે એક વિષય અંદર ગરી જાય તો એ આવા તપસ્વીઓને ને આવા જ્ઞાની પુરુષોને પણ પરસેવો છૂટી જતો હોય ને કેટલો સમયને કાળ વયો જતો હોય, એ ખાલી રૂપ અંદરથી કાઢવા માટે થઈને. તો પંચેય વિષયમાં જેને પ્રીતિ આસક્તિ અતિશય હોય એની તો દશા કેવી માઠી થાય. એમ માટે આપણે વિચારવું, શ્રી હરિ ધર્મ ભક્તિ જ્ઞાન વૈરાગ્ય સંબંધી એક વાતોને અનેક રીતે કહેતા હતા. જે ધર્મ એક કહેવાય છે તેને અનેક રીતે કહેતા, તેનું વિવરણ કરીને કહીએ તો પાર આવે તેમ નથી. તેટલો અનેક પ્રકારનો ધર્મ રહ્યો છે. તે રીતે જ ભક્તિ જ્ઞાન અને વૈરાગ્ય ઇત્યાદિક શ્રીહરિ અનેક પ્રકારે કહેતા હતા. શ્રીહરિની આવી જે વાતો છે તે બધી બહારથી ને અંદરથી બંને રીતે સત્ય છે. જે કાંઈ બહારથી ને અંદરથી જેટલા સત્ય હોય તેટલા જ તે જીવને સુખ આપે છે. જે દંભી ભક્તો ઉપરથી જુદા અને અંદરથી જુદા હોય છે તે તો ભગવાનના ચોર છે. બોલો, ચોર થવું કે સાહુકાર થવું વિચારવાનું. આપણે મહારાજને ન ગમીએ એ કરીએ, બધું જ એ ભગવાનનો ચોર જ કહેવાય. હું હોય તો હું, તમે હોય તો તમે. ઠાકોરજીને ન ગમે એ આપણે કરીએ. કરવામાં શું? જોવાનું, સાંભળવાનું, સ્પર્શ, ગંધ, રૂપ, રસ, પંચ વિષય પૈકીના કોઈ પણ વિષયો મહારાજને ના ગમતા હોય ને આપણે ભોગવીએ, ને મહારાજે ના પાડી હોય ને ભોગવીએ, તો એ ઠાકોરજીને આપણે એક નંબરના છાપેલા ચોર કહેવાય. એવું. અને એ ભોગવવું પડે, મારે ભોગવવું પડે ને તમારે ભોગવવું પડે. માટે વિચારવું, એવા જે ભગવાનના ચોર હોય છે તેને કોઈ સહાય કરતા નથી. જીવ જ્યારે બહાર અને અંદર બંને રીતે સત્ય વર્તન કરે છે ત્યારે તેને ભગવાન સહાય કરે છે. કારણ કે ભગવાન સત્ય વાતમાં રહેલા છે, અસત્ય વાતમાં રહ્યા નથી. અસત્ય વાતોએ કરીને જ સત્ય વાતનો નિશ્ચય થાય છે. ચાહે તેવો કોઈ બુદ્ધિમાન હોય છતાં પણ જ્યાં સુધી તેને કહેવામાં ન આવે ત્યાં સુધી તેને ખબર પડતી નથી. તેથી કહેવા યોગ્ય વાતો જેટલી કહ્યા વગરની રહી જાય તો તે જીવમાં ક્યારેય સુખ કરી શકતી નથી. કોઈની વાતમાં જ્યારે માણસને બુદ્ધિ ન પહોંચતી હોય અથવા જ્યારે કોઈની વાતને પૂરી રીતે ન સમજતો હોય ત્યારે તે બાબતમાં તે દોષ દેવા લાગે છે. જે પાકો ઠગ કે ખળ હોય અને તેની બુદ્ધિ જ્યારે ન પહોંચે ત્યારે તે બીજાનો વાંક કાઢે છે. પરંતુ આવી બધી વાતો તાળા જેવી હોય છે, તે ચાવી વિના ખુલે નહીં. દેહ ઇન્દ્રિયોને અંતકરણ અસત્ય છે,
તે અસત્ય એવા દેહાદિકે કરીને સત્યનો ખ્યાલ આવે છે. ભગવાન સત્ય છે, આત્મા સત્ય છે અને ભગવાનનું ધામ સત્ય છે. આવી સત્ય અને અસત્ય વાતનો નિશ્ચય કરવા માટે સહુના અલગ અલગ દ્વાર રહ્યા હોય છે. દ્વાર વિના કાંઈ હોતું નથી. શ્રીહરિએ આટલી વાત કરી પછી હરિભક્તોએ જ્યારે શ્રીહરિની પૂજા કરીને ભેટ અર્પણ કરી દીધી, તે પછી બધા સંતોની પણ પૂજા કરી. પછી સંધ્યા આરતી થઈ. તે વખતે 2 મસાલો પ્રગટાવીને સંતોએ આરતી તથા ધૂન કરી. પછી મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી ને પ્રેમાનંદ સ્વામી અને દેવાનંદ સ્વામી એ બધા સંતો સરોદ અને દોકડ આદિ વાજિંત્રો લઈને હોરીના પદ ગાવા લાગ્યા. 4 ઘડી સુધી તે ગાન કર્યું. તે સાંભળીને શ્રીહરિ ખુશી થયા. સંતોના વારંવાર મહારાજ વખાણ કરવા લાગ્યા. શેના? કીર્તન ભક્તિના. કીર્તન ભક્તિની મહત્તા આજે છે ને વડતાલમાં હરિકૃષ્ણ મહારાજને લક્ષ્મીનારાયણ દેવની સાનિધ્યમાં કીર્તન ભક્તિ કરવા આપણા સંતો ગયા ને, ભજન પ્રકાશ સ્વામીને બધા, પરેશ ભગત ને વગેરે વગેરે બધા. આજ કીર્તન ભક્તિ થશે 3 થી 5:30. કીર્તન ગાન જેવી કોઈ શ્રેષ્ઠ વાત નથી, કારણ કે કીર્તનના જે શબ્દો છે તે ભગવાનની મૂર્તિ જેવી છે તેવી સાક્ષાત દેખાડી દે છે. ભગવાનની મૂર્તિ છે, તેમાં જેણે જેવું હેત કર્યું હોય તે હેત જ્યારે મૂર્તિના કીર્તનો ગાય ત્યારે દેખાઈ આવે છે. અમને કીર્તન ભક્તિ ઉપર બહુ ભાવ છે, તે કહી શકાતો નથી. જેટલા ભગવાનની મૂર્તિના રસ ભક્તો નથી, તે બધા શાસ્ત્રની જ મહત્તા વધુ જાણે છે ને એટલે જ તેઓ શાસ્ત્રને અનંત કહે છે. પછી ભગવાનના કીર્તનોને તુચ્છ માનીને શાસ્ત્રોમાં જીવને ચોંટાડે છે. જેટલા સંસ્કૃત ગ્રંથો છે તે બધા દેવવાણી કહેવાય છે અને તેને જે ભણે છે તે પંડિત કહેવાય છે. તે પંડિતોને ઘણી મોટાઈ મળે છે. તે પંડિતોને મોટું આસન, પૂજા, ભેટ વગેરે સહજ સ્વાભાવિક મળે છે. એટલે શાસ્ત્રની આગળ કીર્તન અતિ સામાન્ય જણાય છે. પરંતુ જેટલા ભગવાનના ભક્તો છે તેમાં જે ભગવાનની મૂર્તિના રસ ભક્તો, પ્રેમી ભક્તો છે, તેમને તો જેમ શાસ્ત્રમાં રસ ઉપજે છે તેમજ કીર્તનોમાં પણ અતિ અધિકપણે રસ ઉપજે છે. જેમ અનેક પાણી બહાર પ્રગટ રહ્યું છે અને બીજું પાણી જમીનની અંદર રહ્યું છે, તેવી જ વાત સંસ્કૃત શાસ્ત્ર ભાષાના કીર્તનોની છે. અર્થાત સંસ્કૃત ભાષાના શાસ્ત્રોની વાત જમીનના પાણી જેવી દુર્ગમ તથા પરોક્ષ છે અને લોકભાષાના કીર્તનો તો બહારના પાણી જેવા સુગમ અને પ્રગટ છે. જે નદીમાં વહેતું પાણી છે તે બહારનું પ્રત્યક્ષ પાણી છે. તેને બધા જ મનુષ્ય, પશુ, પક્ષી વગેરે સહેજે પી શકે છે. જ્યારે કૂવાનું જે પાણી હોય છે તેને તો સિંચવા માટે દોરડું ને વાસણ જોઈએ. તે 2 સિવાય તો પાણી પી શકાતું નથી. સંસ્કૃત ગ્રંથો તે કૂવા જેવા છે. તેનું જ્ઞાન પંડિત સિવાય ક્યારેય કોઈને મળતું નથી અને તે પંડિતોના હૃદયમાં ભગવાનનું જેવું જ્ઞાન હોય તેવું તે બીજા લોકોને વાતો કરીને કહે છે. માટે સંસ્કૃત ગ્રંથો કૂવાના પાણી જેવા કહેવાય છે અને કીર્તનો નદીના પાણી સમાન છે. બેયની મહત્તા બતાવી મહારાજે. કારણ કે સંસ્કૃત છે ને એ આપણી મૂળ દેવભાષા છે. એટલે શાસ્ત્રો ભણવા, પણ હું ઘણી વાર કહું છું ને કે શાસ્ત્રો ભણવાના એવું, પરંતુ પંડિત થવા માટે નહીં, ભક્ત થવા માટે શાસ્ત્રો ભણવાના. અને ભક્ત થવા માટે શાસ્ત્રો ભણે ને એટલે પંડિત તો ઇન્વેરાય થઈ જાય. હા, જો હું તમને કહું, નરસિંહ મહેતા અને મીરાબાઈ
પ્રેમાનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી, દેવાનંદ સ્વામી વગેરે વગેરે પરમહંસો કઈ જગ્યાએ ભણવા ગયા હતા? કહો જોઈએ, કઈ પાઠશાળામાં ભણ્યા હતા? પણ તોય પંડિતો થયા કે ન થયા? આજે એમના કાવ્યો કીર્તનો ઉપર મોટા મોટા ન્યાયાધીશો, વકીલો, ડૉક્ટરો બધા પીએચડી કરે છે. બોલો, થયા કે ન થયા પંડિત? કારણ એ શાસ્ત્ર ભણ્યા હતા ભક્ત થવા માટે. એટલે ગોવિંદ બાપુ, હું આપણા સંતોને કહું કે શાસ્ત્રો ભણજો, ભણવા જ જોઈએ, પણ વક્તા થવા માટે નહીં, ભક્ત થવા માટે. શાસ્ત્રો ભણવાના ચોક્કસ, પણ ભક્ત થવા માટે. અને તમે ભક્ત થશો ને એટલે વક્તા તો ઠાકોરજી તમને કરી દઈશ, પણ તમે વક્તા થવા માટે શાસ્ત્ર ભણશો ને તો પછી ખબર નહીં ગાડું કઈ દિશામાં જાય છે, એમ કોઈ કલ્પના નહીં કરી શકાય. અને એનું માન અભિમાન કાંઈક એવું બંધાય છે. મેં છે ને એવા ઘણા બધા જ જોયા છે ગોવિંદ બાપુ, કે કંઈક વક્તાઓ છે ને, હા, એના જ અનુયાયની દીકરીઓને લઈને વૈયા ગયા છે. વક્તાઓ, હા, લઈને વૈયા ગયા. બોલો, એના અનુયાયની દીકરીઓને લઈને વૈયા ગયા. એટલે આ નથી સારું. ભક્ત થવું, નિષ્કુળાનંદ સ્વામી તેમાં લખ્યું છે, ભક્ત થવું ભગવાનનું સહેજો અતિ કઠણ કામ, સુખ સર્વે સંસારના કરવા જોઈએ હરામ, ત્યારે ભક્ત થવાય. અને ભક્ત થયો એ નિર્ભય. આપણે પંડિત થયા અને નિર્ભય થઈ જઈશું એવું ન માનતા હો. એવું એટલે શાસ્ત્ર ભણવાના, ખૂબ ભણવાના. મહારાજનો મત છે શિક્ષાપત્રીમાં. મહારાજ કે પોતાની બુદ્ધિની અનુસાર શાસ્ત્રનો પ્રત્યેકે અભ્યાસ કરવો, પણ શાસ્ત્ર ભણવાના ભક્ત થવા માટે. અને એવો જે ભક્ત છે એ નિર્ભય, એને કોઈ પ્રકારનો કાળ, કર્મ, માયા એનો કોઈનો ભય નહીં. હા, એની સર્વાંગી રીતે પરમાત્મા બધી રક્ષા કરે. રામાયણમાં આવે છે, ભગવાન રામજીએ એવું કહ્યું છે કે જે મારો દાસ થાય ને, મારો દાસ થઈને રહે ને, તો એની રક્ષા હું જેમ આંખની પાપણ રક્ષા કરે ને, દીકરાની મા રક્ષા કરે, અને પ્રજાની આદર્શ રાજા રક્ષા કરે ને, એમ હું મારા દાસની રક્ષા કરું છું. અને જો અને મહાભારતના કાળમાં ભગવાને પોતાના દાસની રક્ષા કરી કે ન કરી? કેટલું ભીષણ યુદ્ધ મહાભારતનું હતું, પણ 5 પાંડવોનો માથાનો વાળ ભગવાને વાંકો ન થવા દીધો. કેમ? એના દાસ હતા એટલે. માટે ભગવાનના એવા મોટા સત્પુરુષ, એના દાસ થઈને આપણે રહેવું, એ પંડિતાઈ સાચી, વિદ્વતા સાચી, તે જીવન સાચું. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્ર અમૃત સાગરના પંચવિંશપુરમાં સત્સંગની તથા કીર્તન ભક્તિની મહત્તા કહી એ નામે 31મો તરંગ સમાપ્ત થયો. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજં વાસુદેવમ હરે માધવમ કેશવમ શ્રીરામદામ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની